નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં અમે સતત તમને કહીએ છીએ કે ધ્યેય આધારિત રોકાણ કરો અને નિવૃત્તિના આયોજનનો ધ્યેય તો આપણા સૌનો હોય છે જ. તો નિવૃત્તિ માટેના રોકાણ કેવી રીતે કરવા, કેટલું ભંડોળ ભેગું કરવાથી નિવૃત્તિ બાદ કેશ ફ્લો જાળવી શકાશે, નિવૃત્તિ પહેલાં અને પછી કેવું નાણાકીય આયોજન હોવું જોઈએ, તે તમામ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભના રિષભ દેસાઈ. રિષભ, ઘણું સ્વાગત છે. ને રિટાયરમેન્ટ પ્લાનિંગ એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ, અને ધ અર્લિયર યુ સ્ટાર્ટ ઇઝ બેટર, એ આપણે ઓલવેઝ જાણીએ છીએ. પણ રિટાયરમેન્ટને કઈ રીતના ભારતમાં જોવાય છે? બિકોઝ એટલું સિરિયસલી તમને લાગે છે જે રીતના સિરિયસલી જોવું હોય કે જોવાતું હોવું જોઈએ એવું આપણે જોઈ રહ્યા છીએ, કયા એંગલથી જોતા હોય છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે અનફોર્ચ્યુનેટલી રિટાયરમેન્ટને આપણે એટલું સિરિયસલી લેતા નથી ઇન્ડિયામાં. જે રીતના લેવું જોઈએ એ રીતના અનફોર્ચ્યુનેટલી આપણે લેતા નથી. ઇન્ડિયા અનફોર્ચ્યુનેટલી ઇઝ નોટ અ ગ્રેટ પેન્શન ફ્રેન્ડલી કન્ટ્રી. એટલે આપણે જ્યારે રિટાયરમેન્ટ થતા હોઈએ છે 58 કે 60ના એજના આસપાસ, ત્યારે આપણે આપણી રિટાયરમેન્ટ માટે આપણે જ બધું વ્યવસ્થા કરવી પડતી હોય છે. કંઈ કંપની આપણી માટે કંઈ ટેક કેર અનફોર્ચ્યુનેટલી કરતી નથી. જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એમને એક નાનું મોટું પેન્શન મળી જતું હોય છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ, આમ મોટા મોટી જે પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જઈએ તો પ્રાઇવેટ સેક્ટર really doesn't take care of the employees retirement. So number one, કે unfortunately India is not a great pension friendly country. અને આપણે રિટાયરમેન્ટને એક સેવિંગ તરીકેથી નહીં, આપણે એક ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ તરીકેથી આપણે જોવું જોઈએ. કે જ્યારે પણ આપણે રિટાયર થઈએ, સો એ જે કોર્પસ આપણે જે બિલ્ડ કર્યો હોય રિટાયરમેન્ટનો, અને જે પોર્ટફોલિયો આપણે જે ક્રિએટ કર્યું હોય પોસ્ટ રિટાયરમેન્ટ માટે, એ નંબર વન ઇન્ફ્લેશનને ટેક કેર કરવું જોઈએ. જે રાઇઝિંગ હેલ્થકેર કોસ્ટ છે એને ટેક કેર કરવું જોઈએ. રિટર્ન્સને પણ ટેક કેર કરવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇન્ક્રીઝ લાઈફ એક્સપેક્ટન્સીને પણ ટેક કેર કરવું જોઈએ. આ ઇન્ક્રીઝ લાઈફ એક્સપેક્ટન્સી હું કેમ કહું છું? કારણ કે આજનો જમાનો એવો છે કે પીપલ આર લિવિંગ લિટલ લોંગર દેન ધી એવરેજ. સો પહેલાના જમાનામાં જે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી અરાઉન્ડ 65 કે 70 યર્સની હતી, હવે એ આગળ વધીને અરાઉન્ડ 85 ટુ 90 યર્સની લાઈફ એક્સપેક્ટન્સી થઈ ગઈ છે. સો વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધ નેક્સ્ટ 25 યર્સ, 25 ટુ 30 યર્સ. કે માની લો કોઈ 60ના એજે રિટાયર થાય છે, સો એટલીસ્ટ બીજા 25 થી 30 વર્ષની માટે આપણે વ્યવસ્થા કરવી જોઈએ, પ્રીતિ. યસ, તો તમે જેટલું અર્લી તમે અહીંયા પ્લાનિંગ કરશો એ બેટર રહેશે તમારા માટે, અને એટલો તમને એડવાન્ટેજ મળશે, એટલો ટાઈમ મળશે કે તમે એક મોટું કોર્પસ તમે ભેગું કરી શકો. અને જેટલું અર્લી તમે શરૂઆત કરશો એટલું તમારા માટે ઇઝીયર પણ છે. રિટાયરમેન્ટ એજની જ્યારે આપણે વાત કરીએ, ઓફકોર્સ 58, 60 જનરલી ધ રિટાયરમેન્ટ એજ, પણ જે રીતના અત્યારના હેલ્ધીયર ઓપ્શન્સ આપણે જોઈએ, હેલ્ધી વધારે થઈ રહ્યા છે, મોર્ટાલિટી રેટમાં આપણે ફરક જોઈ રહ્યા છે, આઈડિયલ રાઇટ એજ કઈ આપણે માનવી જોઈએ ટુ રિટાયર ઇન ઇન્ડિયા, જો આપણે ભારતની જ વાત કરીએ તો? પ્રીતિ, આ એક બહુ જ પર્સનલ ક્વેશ્ચન છે. અને હરેક ઇન્ડિવિજ્યુઅલનો એક પર્સનલ આઉટલુક હોય છે કે ક્યારે રિટાયર થવું જોઈએ. આમ તમે બહુ કરેક્ટલી કીધું કે theoretically speaking 58 to 60 years is the theoretical age આપણા કન્ટ્રીમાં. યુઝ્યુઅલી જે એમ્પ્લોઈઝ હોય છે ને જે એવરેજ ઇન્ડિયન હોય છે 58 ટુ 60 ના ઉંમરની આસપાસ રિટાયર થતા હોય છે. પણ આજે જો લોકો એવી રીતના પણ માઇન્ડસેટ રાખે છે કે મારે કમાવીને લેટ 30sમાં કે 40sમાં કે 50sમાં મારે રિટાયર થવું છે, રાઈટ? સો આમ જોવા જઈએ તો રિટાયરમેન્ટ ઇઝ વેરી પર્સનલ, કે કયા એજ બ્રેકેટમાં કોને જે રિટાયરમેન્ટ થવું છે. બધાને હક હોય છે ટુ રિટાયર વેન એવર હી ઓર શી વોન્ટ્સ. પણ ઇન્સ્ટેડ ઓફ લુકિંગ એટ ધ કેલેન્ડર, રાઈટ, લોકોએ એવી રીતના જોવું જોઈએ કે જ્યારે પણ તમે રિટાયર થાવ છો, વેધર ઇટ ઇઝ ઇન ધેર 30s, 40s ઓર 50s, નંબર વન, કે તમે કમ્પ્લીટલી ડેટ ફ્રી છો કે નહીં, રાઈટ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમારા જે પણ જે લોન્સ હોય,
હોમ લોન હોય કે પર્સનલ લોન હોય કે જે પણ ક્રેડિટ લાઇન તમે ઉપાડી હોય બિઝનેસ માટે કે પર્સનલ યુઝ માટે, એ બધી ક્લિયર થવી જોઈએ. તમે કમ્પ્લીટલી ડેટ ફ્રી થવા જોઈએ. મીન્સ દેર શુડ બી નો લાયબિલિટી ઓન યોર હેડ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે તમે જ્યારે રિટાયરમેન્ટ થાવ છો તમારી પાસે એડિક્વેટ હેલ્થ કુશન છે કે નહીં, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ રોબસ્ટ હેલ્થ પ્લાન. તમે એક ટર્મ ઇન્સ્યોરન્સ કયો કે હેલ્થ ઇન્સ્યોરન્સ કહો, ઇટ શુડ બી વેરી કોમ્પ્રિહેન્સિવ એન્ડ વેરી ડાયવર્સિફાઈડ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે જે ધ રિપ્લેસમેન્ટ રેશો, કે તમે જ્યારે રિટાયરમેન્ટ થાવ છો, રાઈટ, અને તમે જે કોર્પસ જે બનાવ્યું છે એ તમને 85 ટુ 90 યર્સના લાઈફ એક્સપેક્ટન્સી સુધી તમને ઇઝીલી તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકશે કે નહીં કરી શકે, રાઈટ? સો તમારું ઇન્ફ્લેશન ધ્યાનમાં રાખીને આ ખાસ પ્રીતિ ઇન્વેસ્ટર્સ માટે છે કે હરેકનો ઇન્ફ્લેશન નંબર વિલ બી ડિફરન્ટ. આજે જે આપણે હેડલાઇન CPI ઇન્ફ્લેશન જોઈએ છે, દેટ ઇઝ વેરી મચ ઇન જનરલ. પણ આજે મારી લાઈફસ્ટાઈલ વિલ બી ડિફરન્ટ, તમારી લાઈફસ્ટાઈલ વિલ બી ડિફરન્ટ, અને આપણા બધા જે CNBCના દર્શકો છે એમની ઇન્ડિવિજ્યુઅલ લાઈફસ્ટાઈલ વિલ બી વેરી ડિફરન્ટ. સો એવરેજ ઇન્ડિયનની અગર હું ઇન્ફ્લેશન ગણું તો ઇટ વિલ બી એનીવેર બિટવીન સે 7 to 8%. અને જે HNI ને અલ્ટ્રા HNI છે એનું ઇન્ફ્લેશન વિલ બી ઇન ડબલ ડિજિટ, ઇન એનીવેર બિટવીન 10 to 15%. સો તમારું ઇન્ફ્લેશન બીટ થવું જોઈએ, રાઈટ? તમે જે કયા પણ એજે તમે રિટાયરમેન્ટનું ડિસિઝન લો, યુ શુડ મેક શ્યોર કે તમે 85 to 90 યર્સ તમારું એ પોર્ટફોલિયો ખેંચવું જોઈએ. દેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તો યુ હેવ ટુ પ્રોવાઈડ ફોર કે જ્યાં સુધી તમે 85 થી 90 વર્ષના થાવ છો ત્યાં સુધી તમારી મૂડી તમારા માટે કામ કરતી હોવી જોઈએ ને એવી રીતના જ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા રહેવા જોઈએ. તો હવે એક થોડું લોંગર પ્લાનિંગ તમારે કરવાનું રહેતું હોય છે. સો જેવી રીતના હવે જે ટેન્યોર આપણે વધતો દેખાઈ રહ્યો છે, કઈ રીતના કયા એજથી કઈ એવી કરેક્ટ એજ કે લેટેસ્ટ બાય ધીસ એજ એવો આપણે એક રેન્જ રાખી શકીએ ક્યારથી આપણે નિવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ? પ્રીતિ, આઈડિયલી વન શુડ સ્ટાર્ટ ફ્રોમ ધ 20s. જ્યારથી તમે કમાવા માંડો ત્યારથી તમે સેવિંગ અને ઇન્વેસ્ટિંગનો કોન્સેપ્ટ તમારા માથામાં એકદમ પથ્થરના લકીર જેવી રીતના હોવો જ જોઈએ. સી, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ગુડ સેવર્સ, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ઇઝ નોટ અ ગ્રેટ કન્ટ્રી ફોર ઇન્વેસ્ટર્સ. સો આપણે જે પણ બચત કરતા હોઈએ છીએ, આઈધર આપણે મોટી ગોલ્ડમાં નિવેશ કરતા હોઈએ છીએ કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? સો મારા હિસાબથી ઇન્વેસ્ટમેન્ટ શુડ નોટ બી રિસ્ટ્રિક્ટેડ ટુ ઓનલી ગોલ્ડ એન્ડ રિયલ એસ્ટેટ. કારણ કે ગોલ્ડમાં આ તો ચલો આપણે 2-3 વર્ષની એક સુપર રેલી આપણે ગોલ્ડ ને સિલ્વરમાં જોઈ, દેટ ઇઝ એન એક્સેપ્શન. પણ આપણે ઓન એન એવરેજ ગોલ્ડના રિટર્ન્સ આપણે જોવા જઈએ તો ઇટ હેઝ બીન એનીવેર બિટવીન સે 8-9% ઓન એન એવરેજ. અને તમે રિયલ એસ્ટેટના પણ તમે રિટર્ન્સ જોશો, that has also been around 4 to 5%. Okay, so મારા હિસાબથી ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ, વેધર તમે સ્ટોક્સમાં નિવેશ કરો કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો, ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસને જોવું ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઇક્વિટી એ જ એટલું માત્ર એસેટ ક્લાસ છે કે તમને કમ્ફર્ટેબલી ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ તમને આપી શકશે, રાઈટ? સો આઈડિયલી તમે 20sમાં થી સ્ટાર્ટ કરવું જોઈએ, જ્યારથી તમે કમાણી તમારી સ્ટાર્ટ થાય. પણ ઓફકોર્સ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે people in their 20s would want to enjoy their life, in their 30s also would want to enjoy their life. તો હું એવી રીતે નથી કહેતો કે તમે 20s થી જ રિટાયરમેન્ટનું એકદમ મગજમાં ઘુસેડી દો, નો, એવી રીતે નથી કહેતો. પણ એટલીસ્ટ તમે ઇન્વેસ્ટિંગની જર્ની તમે જ્યારથી તમારી કમાણી ચાલુ થાય, તમે ઇન્વેસ્ટિંગની જર્ની તમે સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ? સો તમે જે પણ કમાઓ છો એનું 20 to 30% તમે ઇન્વેસ્ટમેન્ટ માટે સેવ કરો અને ઇન્વેસ્ટમેન્ટ માટે રાખો. વેધર ઇટ ઇઝ ઇક્વિટી, ડેટ એન્ડ ગોલ્ડ, તમે ડાયવર્સિફાઈડ અપ્રોચ રાખો. પણ આઈડિયલી માય સજેશન ઇઝ કે તમે જેટલું અર્લી સ્ટાર્ટ કરશો ઇટ વિલ બી બેટર. અને જેટલું તમે અગ્રેસિવલી ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને પોસ્ટ ટેક્સ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન તમને કમ્ફર્ટેબલી મળી શકશે. હવે તમે એક ઓર વસ્તુ આમાં એડ કરી કે આ તો મેં એક આઈડિયલ ટાઈમ કીધું, આઈડિયલ એજ કીધું કે ઇટ શુડ બી ઇન યોર 20s. બટ એટ ધ મોસ્ટ તમે આમ 40sમાં પણ તમે પ્લાન કરી શકો છો. પણ તમે જ્યારે 40sમાં તમે પ્લાન કરો તો યુ હેવ ટુ બી વેરી અગ્રેસિવ.
તમારે રૂથલેસલી તમારું રિટાયરમેન્ટ પ્રાયોરિટાઇઝ પર રાખવું પડશે અને તમારી સ્ટ્રેટેજી પણ એકદમ ઓપ્ટિમાઇઝ કરવી પડશે. સો યુ વિલ હેવ ટુ બી મોર અગ્રેસિવ ટુવર્ડ્સ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ટુવર્ડ્સ પ્લાનિંગ ફોર યોર રિટાયરમેન્ટ ઇન યોર 40s. પણ તમે જેટલું જલ્દી તમે સ્ટાર્ટ કરો અને સેવિંગ અને ઇન્વેસ્ટિંગનું કોન્સેપ્ટ તમે સમજીને આગળ વધો તો આઈ થિંક ઇટ વિલ બી મચ બેટર ફોર યુ. યસ, તો જેટલું તમે જલ્દીથી સ્ટાર્ટ કરો બિકોઝ એ તમારા માટે છે, ઇટ્સ નોટ ફોર એનીબડી એલ્સ. તો તમારે કઈ રીતના તમારી એ રિટાયરમેન્ટ જર્નીના અને રિટાયરમેન્ટ ગોલ માટે પહોંચવું છે કઈ રીતના, તો ઇટ ડિપેન્ડ્સ કે તમે જેટલું જલ્દીથી કરશો એટલું તમને સરળ પડશે. પણ જે 20sની તમે એજ કહી, એ એજ એટલી બધી ક્રુશિયલ હોય છે. એક તો યુ આર યંગ, યુ આર સ્ટાર્ટિંગ ઓફ, યુ વોન્ટ ટુ એન્જોય યોર લાઈફ. પછી તમારે ઘણા બધા ખર્ચા આવે છે, એડ્યુકેશન પતે પછી વેડિંગ હોય, કિડ્સ હોય, પછી પેરેન્ટ્સનું ધ્યાન રાખવાનું, એડ્યુકેશન હોય, લોટ ઓફ થિંગ્સ હેપન ઇન દેટ 20-30 years, so always તમે યુ આર વર્કિંગ ઓન સમથિંગ ઓર ધી એલ્સ. અને મે બી એમાં પછી લાઈફ ગોલ્સ પણ જો તમારા આવી જાય ને તમારા રિટાયરમેન્ટ માટે લાઈફ ગોલ્સ તો હોય જ છે, પણ તમારા વિશે પણ તમારે વિચારવું જોઈએ. બહુ બધું થઈ જતું હોય છે. કઈ રીતના આપણે એક આ જર્ની અલોંગ વિથ ધ અધર ગોલ્સ આપણે ઇઝીયર બનાવી શકીએ? પ્રીતિ, એબ્સોલ્યુટલી તમે આ બહુ જ સરસ ક્વેશ્ચન પુટ કર્યો છે. આઈ કેન કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કે ટુ પ્રાયોરિટાઇઝ ગોલ્સ, કારણ કે મેં જો પહેલા ક્વેશ્ચનનો જે મેં આન્સર આપ્યો કે ઇન્ડિયા ઇઝ નોટ એન પેન્શન ફ્રેન્ડલી કન્ટ્રી, કારણ કે રિટાયરમેન્ટ માટે આપણને કંઈક લોન નથી મળતા. જ્યારે રિટાયર આપણે થવું હોય અને માની લો કે આપણી પાસે પૈસા ના હોય તો આપણને કોઈ બેંક આપણને રિટાયરમેન્ટ માટે લોન નથી આપતી, રાઈટ? પણ એટ ધ સેમ ટાઈમ અગર આપણને જો આપણે ચાઇલ્ડના એડ્યુકેશન હોય કે મેરેજ હોય કે પરચેસ ઓફ હાઉસ કયો, એની માટે આપણને લોન કમ્ફર્ટેબલી મળી જતી હોય છે. પણ ઓફકોર્સ આઈ ડુ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કે ઇટ કેન બી અ વેરી ટફ થિંગ ટુ જગલ બિટવીન મલ્ટિપલ ગોલ્સ. સો હું આવી રીતના રેકમેન્ડ કરું છું કે આપણે જે ગોલ છે ને, આપણે એક પિરામિડની જેમ જોવો જોઈએ, રાઈટ? આપણે પિરામિડનું અગર ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય તો પછી પિરામિડના જે ઉપરના જે ગોલ્સ છે, રાઈટ, એ ઇફ યોર ફાઉન્ડેશન ઇઝ નોટ સ્ટ્રોંગ દેન તમારી ઉપરની મંજિલ પણ વીક બનતી જશે, રાઈટ? સો માય સજેશન ઇઝ કે તમે તમારું ફાઉન્ડેશન તમે પહેલી વાત તો સ્ટ્રોંગ રાખો. નંબર 1, કે ફાઉન્ડેશનમાં જે ઇમરજન્સી ફંડનું જે ગોલ હોય ધેટ હેઝ ટુ બી ઓન એન એબ્સોલ્યુટ પ્રાયોરિટી. કે જે માની લો 12 to 36 months, 1 year, 1 to 3 years માટે તમારી માટે ઇનફ ફંડ્સ હોવા જોઈએ કે માની લો કાલ ઉઠીને તમારું નોકરી ચાલી જતી હોય છે કે તમારો બિઝનેસ બંધ પડી જતો હોય છે કે તમારે વોટ્સો એવર રીઝન તમારી ઇન્કમ સ્ટ્રીમ બંધ થઈ જતી હોય છે, તો તમારા એક્સપેન્સીસ 1 to 3 યરના ઇઝીલી એ ઇમરજન્સી ફંડથી નીકળવા જોઈએ. નંબર 2, ફાઉન્ડેશન ગોલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ શુડ બી એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ. આમાં નિગોશિએશન અને નિગોશિયેબલ નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ તમારે સરખો લેવો જોઈએ અને ટર્મ ઇન્સ્યોરન્સ પણ તમારે સરખો લેવો જોઈએ. હવે એક વખત આ ઇમરજન્સી ફંડનું અને હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સનું ફાઉન્ડેશન તમારું સ્ટ્રોંગ થઈ જાય પછી તમે એક રિટાયરમેન્ટ પર થોડું કોન્સન્ટ્રેટ કરી શકો છો. મેં જે પહેલા પણ કહ્યું કે રિટાયરમેન્ટ માટે આપણને લોન મળતા નથી. સો રિટાયરમેન્ટ હેઝ ટુ બી કેપ્ટ એઝ અ નોન નેગોશિયેબલ ગોલ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે એક વખત તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ થઈ જાય પછી તમે ચિલ્ડ્રનનું એડ્યુકેશન કે મેરેજ કહો કે પરચેસ ઓફ હાઉસ કહો તમે જોઈ શકો છો. કારણ કે જો તમે એક રેન્ટેડ હાઉસમાં હજુ તમે રિટાયર્ડ લાઈફ રહી શકો છો. હવે ચિલ્ડ્રનની મેરેજ તમે ઓછા ખર્ચામાં તમે કરી શકો છો. ચિલ્ડ્રનનું એડ્યુકેશન તમે ઓછા ખર્ચામાં કરી શકો છો. યુ ડોન્ટ નીડ ટુ નેસેસરી હેવ અ લેવિશ વેડિંગ ફોર યોર ચિલ્ડ્રન. યુ ડોન્ટ નેસેસરી નીડ ટુ હેવ એન આઈવી લીગ સ્કૂલ ફોર યોર ચિલ્ડ્રન. એમાં પણ તમારું ચિલ્ડ્રનનું એડ્યુકેશન અને મેરેજ તમારું શોર્ટ થઈ જતું હોય છે. પણ રિટાયરમેન્ટ એવું છે કે ઇન્ફ્લેશન તો દોડવાનું છે, રાઈટ? ઇન્ફ્લેશન ઇઝ નોટ ગોઈંગ ટુ કમ ડાઉન. ઓફકોર્સ ટાઈમ ટુ ટાઈમ પોકેટ્સમાં ઇન્ફ્લેશન ઉપર નીચે થશે, પણ આમ જોવા જઈએ તો ઇન્ફ્લેશન 6-7-8% રેન્જમાં રહેવાનું જ છે ઓન એન એવરેજ. સો મારા ખ્યાલમાં રિટાયરમેન્ટ એઝ અ ગોલ તમારે કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ધ્યાનમાં રાખવું જોઈએ કે પિરામિડ ફાઉન્ડેશનથી તમારે ગોલને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ, પ્રીતિ. તો પિરામિડ ફાઉન્ડેશન એટલે કે તમારું જો બેઝ સ્ટ્રોંગ હશે તો જેમ જેમ તમે ઉપર જશો કે આગળ જશો એ બેઝ જો સ્ટ્રોંગ હશે તો યુ કેન બિલ્ડ અપ એનીથિંગ.
તમે કંઈ પણ એના પર બનાવી શકો છો અને એ રહેશે, એ સ્ટ્રક્ચર તમારું એક ઓલવેઝ હેલ્ધી અને સ્ટ્રોંગ રહેશે. પણ જો આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવી હોય કે એક સાઇઝેબલ આપણું કોર્પસ બની શકે, બિકોઝ દિવસ જતાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું બધું ઇન્ફ્લેશન વધી રહ્યું છે, મોંઘવારી વધતી જઈ રહી છે, ફેમિલી એક્સપાન્ડ થતું હોય છે, અણધાર્યા ઘણા બધા ખર્ચા આવતા હોય છે, સપોઝ કોઈ ઇમરજન્સી આવી જાય, કોઈ સિચ્યુએશન એવી પણ આવી જતી હોય છે. એના માટે કોઈ વખત આપણે પ્રિપેર્ડ હોઈએ છીએ, કોઈ વખત નથી રહેતા, અને જો નથી રહેતા તો આપણા જે કરંટ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાંથી ઇટ ઇટ્સ અપ આર ઇન્વેસ્ટમેન્ટ, અને પછી પાછું બિલ્ડઅપ કરવા માટે તમારો ટાઈમ જતો રહેતો હોય છે. કઈ રીતના આપણે સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ વિથ ટેકિંગ ઇન ઓલ ધ ઇન્ફ્લેશન વરીઝ, કે તમારા અનસર્ટન્ટી વરીઝ લેવાની હોય, ઇમરજન્સી વરીઝ લેવાની હોય, કઈ રીતના આપણે એક ઇફેક્ટિવ સોલ્યુશન એનું બનાવી શકીએ? પ્રીતિ, નંબર 1 તો તમારે જે પહેલા પણ કહ્યું હતું કે એક ઇમરજન્સી બકેટ અને ઇન્સ્યોરન્સનું બકેટ, તમારે એ ફાઉન્ડેશન તો સ્ટ્રોંગ કરવું જ પડશે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે યુ શુડ સ્ટાર્ટ અર્લી, કારણ કે કમ્પાઉન્ડિંગ ઓલ્સો ટેક્સ ટાઈમ. કમ્પાઉન્ડિંગ તમને જે અર્લી યર્સમાં દેખાતું નથી, કમ્પાઉન્ડિંગ એકચ્યુઅલી તમને લેટર યર્સમાં તમને ભયંકર રીતના તમને દેખાશે, રાઈટ? સો ટ્રુ બેનિફિટ ઓફ કમ્પાઉન્ડિંગ લાઈઝ ઇન ધ લેટર યર્સ, નોટ ઇન ધ અર્લી યર્સ, પ્રીતિ. So start early, save and invest 20 to 30% of your monthly income into different asset classes, whether it is equity, debt and gold. હવે તમે 20sમાં હો તો તમારે ઇક્વિટી ઇન્વેસ્ટિંગ અગ્રેસિવલી કરવું જોઈએ, તો તમારું ઇક્વિટી એક્સપોઝર 80% એટલીસ્ટ હોવું જોઈએ ઇન યોર 20s. તમે અગર 30sમાં હો તો ઇક્વિટી એક્સપોઝર શુડ બી મિનિમમ ઓફ 70%, અને અગર તમે 40sમાં હો તો તમારું ઇક્વિટી એક્સપોઝર હેઝ ટુ બી મિનિમમ ઓફ 60%. તો જ તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકશો, કારણ કે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ હોય, અને આપણને ઇન્ફ્લેશન બીટિંગ પોસ્ટ ટેક્સ રિટર્ન્સ આપણને જોઈએ છે, રાઈટ? નોટ પ્રી ટેક્સ, કારણ કે અલ્ટિમેટલી આપણને ટેક્સ, આપણે જ્યારે વેચશું તો આપણને ટેક્સ તો ભરવાનો જ છે, રાઈટ? સો ટેક્સ પછી આપણા રિટર્ન્સ શુડ બીટ ધ ઇન્ફ્લેશન. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પોસ્ટ ટેક્સ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જનરેટ કરવા માટે તમારે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે જ્યારે એસઆઈપીની વાત કરતા હોઈએ છીએ, ચલો એક ડિસિપ્લિન્ડ વેમાં ઓન અ મંથ ઓન મંથ બેસિસ આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ જ છીએ, રાઈટ? પણ એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્લેશન ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, અને ઇન્ફ્લેશનને બીટ કરવા માટે તમારે એસઆઈપીને ટોપઅપ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો વોટ માય હમ્બલ સજેશન ઇઝ કે તમે જે 20 to 30% તમે જે એસઆઈપી કરી રહ્યા છો, ઓન એન એન્યુઅલ બેસિસ 10 to 15% તમે એન્યુઅલ એસઆઈપી ટોપઅપ કરો ટુ બીટ ઇન્ફ્લેશન. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો નંબર 1, સ્ટાર્ટ અર્લી, અગ્રેસિવ રાખો. તમે અગર તમે 20s ને 30sમાં હો તો તમે અગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એસઆઈપી ટોપઅપ કરો ટુ ઓવરઓલ બીટ ઇન્ફ્લેશન, પ્રીતિ. સો ઓફકોર્સ એક એસઆઈપી કરો, એક ઇમરજન્સી કોર્પસ રાખવાની જે અમે ઓલવેઝ વાતચીત કરતા હોય છે, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, હવે તમે સમજી શક્યા હશો. અને ઓફકોર્સ એકદમ ડિસિપ્લિન્ડ આપણે અહીંયા રાખવાનું છે. તમારો અપ્રોચ, તમારી બધી બાસ્કેટ્સ બનાવવાની હોય કે આના માટે છે, આ માટે છે, પછી જે તમારી પાસે કોર્પસ અવેલેબલ હોય એ પણ તમે તમારા રેશિયોમાં તમે નિવેશ કરી શકો છો. પણ એક જે ક્વેશ્ચન ઋષભ રહ્યો છે આજે કે આવતા મહિનામાં બી જે આપણા ખર્ચાઓ હશે ને એમાં કંઈ ઉપર નીચે થઈ જતું હોય છે, તો મે બી આપણે એડજસ્ટ કરી લેતા હોઈએ છીએ. રિટાયરમેન્ટ વખતે જ્યારે મારી પાસે કોઈ સોર્સ ઓફ અર્નિંગ નહીં હોય, મે બી સોર્સ ઓફ ઇન્કમ હશે થ્રુ માય ઇન્વેસ્ટમેન્ટ્સ, રિટાયરમેન્ટ માટે મને કેટલું ફંડ જરૂરી બનશે, મારે કેટલું કોર્પસ આપણે ભેગું કરવું જોઈએ જેથી મારી રિટાયરમેન્ટ એજ સારી બની શકે, કમ્ફર્ટેબલ બની શકે, એ ફિગર જો આપણે જાણવો હોય કઈ રીતના આપણે કરી શકીએ. ને એમાં કેટલું એક બિકોઝ ઇટ્સ ઓલવેઝ એક ડિબેટ રહ્યું છે કે રિટાયરમેન્ટ માટે કેટલો આપણે કોર્પસ જોઈએ જેથી તમારું માઇન્ડ વુડ બી એટ રેસ્ટ. પણ એવું પણ નથી થતું. જબ તમે જેટલું ભેગું કરો એમ જ લાગે છે ઓકે આ થઈ જશે તો આ થઈ જશે તો. હાઉ ડુ યુ કેલ્ક્યુલેટ? પ્રીતિ, તમે આ પણ એક બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે કે હવે આજના તારીખે જે પૈસાની જે વેલ્યુ છે એ આફ્ટર 10, 15, 20, 30 years ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ સેમ. મારી પરચેસ પાવર, બિકોઝ ઇન્ફ્લેશન દિવસ પર વધતી રહ્યો છે, મારી જે પરચેસ પાવર આજે છે એ 10, 15, 20 અને 30 વર્ષ પછી વિલ બી વેરી ડિફરન્ટ. હવે માની લો કે આજે મને
આ રિટાયરમેન્ટ માટે મને 5 કરોડ કે 10 કરોડ લાગે છે, રાઈટ, ઇટ વિલ બી મચ હાયર આફ્ટર 20 to 30 years. હવે આને એક્સપ્લેન કરવા માટે હું એક એક્ઝામ્પલના તરીકેથી હું તમને ને તમારા દર્શકોને એક્સપ્લેન કરવા માંગુ છું. હવે એક અઝ્યુમ કરું છું કે આજે એક 30 વર્ષનો વ્યક્તિ છે, ઓકે, અને આપણે અઝ્યુમ કરીએ કે એનું રિટાયરમેન્ટ એજ ટુ બી 60 years, ઓકે. સો એની પાસે નંબર 1 30 વર્ષનો સમય છે ટિલ ધ ટાઈમ હી રિટાયર્સ. હવે હું એક ઓર વસ્તુ અઝ્યુમ કરું છું કે ઇન્ફ્લેશન ટુ બી એનીવેર બિટવીન 6 to 7% અને એની લાઈફ એક્સપેક્ટન્સી ટુ બી 85 years. સો એની પાસે 30 વર્ષ છે રિટાયર કરવા માટે, અને રિટાયરમેન્ટ પછી હી હેઝ 25 years મોર ટુ લીવ. આ એક ઉદાહરણ એક આપી રહ્યો છું. હવે માની લો કે આ સેમ વ્યક્તિના આજના તારીખ પર, પ્રેઝન્ટ વેલ્યુના તારીખ પર, અગર માની લો કે 50,000 એનું મંથલી એક્સપેન્સ છે, તો એટ ધ એજ ઓફ 60 આફ્ટર 30 years એને એનીવેર બિટવીન 10 to 15 crores જોઈશે at the age of 60 when he retires, so that he can sustain for the next 25 years till he is 85 years old. હવે કોઈનો 1 લાખ રૂપીસનો અગર મંથલી એક્સપેન્સ છે, એને 20 થી 25 કરોડ જોઈશે એટ ધ એજ ઓફ 60 આફ્ટર 30 years, અને કોઈનો એક્સપેન્સ મંથલી એક્સપેન્સ છે 2 લાખ રૂપિયા, તો એને 35 થી 40 કરોડ રૂપિયા જોઈશે at the age of 60 after 30 years when he retires. So આ એક 3 અલગ અલગ સિનેરિયોસ મેં આપ્યા છે. અગેન આ એક થિયરિટિકલ કેલ્ક્યુલેશન છે, થિંગ્સ કેન વેરી ઇન બિટવીન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, પણ આ એક મોટી બોલપાર્ક ફિગર છે કે જે 50,000 અર્ન કરે છે એને 10 થી 15 કરોડ જોઈશે, જે 1 લાખ રૂપિયા કમાય છે એને 20 થી 25 કરોડ જોઈશે, અને જે 2 લાખ રૂપિયાનો જે એક્સપેન્સ છે મંથલી એક્સપેન્સ એને 35 થી 40 કરોડ એને જોઈશે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ. યસ રિષભ, ઓફકોર્સ ચલો તમે ઓલ થ્રુ આઉટ યોર લાઈફ તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા, તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યું, આખી લાઈફનું પ્લાનિંગ કર્યું, લાઈફ ગોલ્સ અચીવ કર્યા, બટ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ યોર જર્ની ઓફ યોર કરિયર, ઓફકોર્સ આજે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને પાછું સમેટવાનું બી રહેશે, સો દેટ અગેન તમારે થોડું પ્લાનિંગ કરવું પડશે, જેથી તમને જ્યારે હવે કોઈ રેગ્યુલર મંથલી ઇન્કમ નથી આવતી તો એ તમને એ તમારી જે મૂડી ભેગી કરેલી છે એ તમને કામ લાગશે, એનું એક પ્લાનિંગ કરવું પડશે. કઈ રીતના આપણે ત્યારે શરૂઆત કરવી જોઈએ? જો આમાં આપણીથી 2 સ્ટ્રેટેજી છે. એક તો તમે જ્યારે રિટાયરમેન્ટ એજના તમે નજીક આવો તો એક શું સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ, અને પોસ્ટ રિટાયરમેન્ટ શું સ્ટ્રેટેજી હોય એ પણ હું દર્શકોને સમજાવી દઉં છું. નંબર 1, તમે જ્યારે રિટાયરમેન્ટના એજના નજીક આવો તો નંબર 1 તમારે કમ્પ્લીટલી ડેટ ફ્રી હોવું જોઈએ. તમારી પાસે કંઈ લાયબિલિટીઝ ના હોવી જોઈએ. કંઈ પણ તમારા જે પર્સનલ લોન્સ હોય કે પ્રોફેશનલ લોન્સ હોય એ બધા તમારે એકદમ એબ્સોલ્યુટલી ક્લિયર થવા જોઈએ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે તમે જ્યારે રિટાયરમેન્ટના નજીક આવો તો તમે સ્ટેપ ડાઉન અપ્રોચ રાખો, કારણ કે ઇનિશિયલી તમે અગ્રેસિવલી ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. સો તમારા જ્યારે માની લો કે 60ના એજે તમે રિટાયરમેન્ટ થાવ છો, અને તમે જ્યારે 55-56ના એજ પર તમે આવો તો તમે ધીરે ધીરે ઇક્વિટીમાંથી રિડીમ કરીને તમે ફિક્સ્ડ ઇન્કમને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારે શિફ્ટ કરવું પડશે. કારણ કે હવે તમે જ્યારે રિટાયર થાવ છો તો there is no point taking so much of risk in equity as an asset class. ઇક્વિટીમાં થોડું બહુ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ તમારે ધીરે ધીરે જે મેજોરિટી જે ઇન્વેસ્ટમેન્ટ હોય ઇક્વિટીનું એને થોડું ટ્રીમ ડાઉન કરીને ફિક્સ્ડ ઇન્કમ સાઇડ લઈ જવું જોઈએ. સો નંબર 1, તમારે કમ્પ્લીટલી ડેટ ફ્રી, લાયબિલિટી ફ્રી હોવું જોઈએ, અને નંબર 2 કે સ્ટેપ ડાઉન અપ્રોચ રાખીને ધીરે ધીરે કરીને ઇક્વિટીથી ફિક્સ્ડ ઇન્કમને હાઇબ્રિડ ફંડ્સમાં તમારે શિફ્ટ કરવું પડશે. હવે પોસ્ટ રિટાયરમેન્ટ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? જ્યારે તમે રિટાયર કમ્પ્લીટલી થઈ જાઓ છો તો તમારે 2 બકેટ તમારે ક્રિએટ કરવાના હોય છે. નંબર 1, કે ઇમિડિયેટ ઇન્કમ બકેટ તમારે પ્રિપેર કરવું પડશે, અને તમારે ગ્રોથ ઇન્કમ બકેટ પ્રિપેર કરવું પડશે. ઇમિડિયેટ ઇન્કમ બકેટ કેમ કહું છું? કારણ કે તમારા જે ઇનિશિયલ 2, 3, 4 વર્ષ હોય એને કાઢવા માટે તમે એફડીઝમાં થોડું બહુ પાર્ક કરી નાખો, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પાર્ક કરી નાખો. સો તમારી જે પણ આ 2-4 વર્ષના જે પણ એક્સપેન્સીસ હોય એ તમે ઇમિડિયેટ બકેટમાંથી તમે કાઢી શકો. હવે તમને 25 વર્ષ તો કાઢવાના છે, રાઈટ, ઓન એન મોટા મોટી આફ્ટર ધ એજ ઓફ 60. સો
તમને ઇન્ફ્લેશનને પણ બીટ કરવું પડશે. સો ફિક્સ્ડ ઇન્કમ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફડીઝ તમને ઇન્ફ્લેશન અનફોર્ચ્યુનેટલી બીટ કરીને નહીં આપે. તમારે થોડું બહુ ઇક્વિટીમાં એક્સપોઝર તો રાખવું જ પડશે. એ જે ગ્રોથ બકેટ છે એમાં તમે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ જોઈ શકો છો, ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ જોઈ શકો છો, અને તમારું જે લાર્જર પોર્શન છે તમે ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ જે હાઇબ્રિડ ફંડ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે એસડબ્લ્યુપી ટ્રિગર કરી શકો છો. સો તમે તમારું અરાઉન્ડ નેક્સ્ટ 20 to 25 years ઇઝ વેરી મચ સ્મૂથ સેલિંગ. અને અપાર્ટ ફ્રોમ ધીસ ટુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારે એક ઇમરજન્સી બકેટ ઓલ ટાઈમ રાખવું જ પડશે, કારણ કે ક્યારે પણ ઇમરજન્સી આવે છે, યુ નેવર નો. આફ્ટર ધ એજ ઓફ 60 ઓફકોર્સ યુ વિલ હેવ સર્ટન હેલ્થ ઇશ્યુઝ. આઈ મીન, ના કરે નારાયણ, યુ આર ઓલવેઝ ફિટ એન્ડ ફાઇન, પણ લેટ્સ બીટ ધ ફેક્ટ, આફ્ટર ધ એજ ઓફ 60 તમને કંઈક ને કંઈક એક્સપેન્સીસ આવશે જ ઓન ધ મેડિકલ સાઇડ. સો એક ઇમરજન્સી બકેટ રાખવું ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો મોટા મોટી એક ઇમરજન્સી બકેટ રાખો, એક ઇમિડિયેટ ઇન્કમ બકેટ રાખો, અને એક ગ્રોથ ઇન્કમ બકેટ રાખો. સો આઈ થિંક યુ આર very well sorted for the next 20 to 25 years after the age of 60. યસ, તો આ એક સ્મૂથ સેલિંગ તમારા માટે બની શકે છે. ખાલી તમારે એક તમારો પોર્ટફોલિયો રિવિઝિટ કરવાનો હોય છે વન્સ યુ સ્ટાર્ટ બધા તમારા ઇન્વેસ્ટમેન્ટ લાઈફ ગોલ્સ અલોંગ વિથ યોર રિટાયરમેન્ટ ગોલ્સ, અને પછી જો નિવેશ કરો એની પર કઈ રીતના તમારા પૈસા તમારા માટે કામ કરે એ આપણે જોવાનું હોય છે. એટલે મે બી થોડુંક આફ્ટર રિટાયરમેન્ટ ઓલ્સો તમારે થોડું શફલ કરવું પડશે, પણ ક્યારે તમે કરી શકશો? જ્યારે તમારી પાસે એક કોર્પસ ભેગું થયું છે ત્યારે. બિકોઝ એટ દેટ ટાઈમ તમારી હેલ્થ પૈસા માંગશે, તમારું યુ વોન્ટ સ્મૂધ સેલિંગ, પછી તમને રિસ્ક બહુ નહીં લઈ શકો. એટલે અહીંયા એક સ્ટેજ વાઇઝ તમે અહીંયા પ્લાનિંગ કરી શકો છો. પણ ઓન દેટ નોટ, રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.